લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થયા છે। મોડાસા જિલ્લા ભાજપ શ્રી કમલમ કાર્યાલય ખાતે ફિર એકવાર મોદી સરકારના સૂત્રનું વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। જેમ જેમ લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે એમ રાજકીય પક્ષો પોતાની પાર્ટીનું સંગઠન વધુ મજબૂત કરવામાં જોતરાઈ ગયું છે। ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા કમળના ચિહ્નનું ભીંત પર ચિત્રકામ શરૂ કરવામાં આવ્યું છે। મંત્રી ભીખુસિંહ પરમાર અને જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો અને મોડાસામાં આવેલ કમલમ ખાતે પ્રથમ કમળ દોરીને શરૂઆત કરવામાં આવી છે। પ્રદેશ અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે એક જ સમયે 2 વાગે સમગ્ર ગુજરાતની અંદર આ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે ફરી એકવાર મોદી સરકાર જ્યારે આ દેશના મતદારોનો વિશ્વાસ જીતી અને ગુજરાતનું ગૌરવ અને આ દેશના વડાપ્રધાન હેડ્રિક ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનવાના છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે 26 સીટ એ 5 લાખ ઉપરથી જીતવાનો સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે। ત્યારે આજે આ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ ફરી એકવાર મોદી સરકાર